स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ગ્રીટિંગ્સ ફ્રોમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ, વેલકમ. આપણા આ વ્યાખ્યાન ખંડમાં તમારું સ્વાગત છે. થર્ડ યરના સ્ટુડન્ટ્સ છો એટલે ચોક્કસ મહેનત પણ કરી રહ્યા હશો. અને ધારો કે તમે થર્ડ યરના સ્ટુડન્ટ ન હો અને તમારી પાસે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી હોય કે પછી કંઈ પણ જો તમારા વ્યવસાયને લગતું આ ઉપયોગી થઈ શકે તો પણ આ સેશનની ફળશ્રુતિ ગણાય. એટલે વિદ્યાર્થી હો અને પરીક્ષામાં પાસ થવાનું એ એકમાત્ર ધ્યેય હોય પણ ખરું, અને એના સિવાયના ઘણા બધા ધ્યેય પણ હોઈ શકે. થર્ડ યરમાં તમારું પેપર 8મું છે, એ ઘણું મને ઉપયોગી લાગે છે. તમારું પેપર જે છે વિશ્વમાં આર્થિક વિકાસના અનુભવો. તમે જુઓ, તમારા અભ્યાસક્રમમાં માત્ર ભારતનો અભ્યાસક્રમ નથી રહેતો. એ જ રીતે તમે જ્યારે ઘણી વખત હિસ્ટોરિકલ પર્સપેક્ટિવમાં તમે અભ્યાસ કરો છો ત્યારે એ પણ બાબત તમારા ધ્યાનમાં આવી હશે કે જેમ કહેવાય છે ને કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. હવે ઘણી વખત આપણે આ ઇતિહાસનો અભ્યાસ કરતા હોઈએ છીએ, ભૂતકાળના સંજોગોમાંથી શીખતા હોઈએ છીએ, છતાં પણ એ સંજોગો સામે આવે છે ત્યારે એના સાથે કઈ રીતે ટ્રીટ કરવું, એને કઈ રીતે એની સાથે ડીલ કરવું, એ બધું આપણને વિચારવાનું હોય છે. બીજી બાબત હંમેશા તમે ખાસ ધ્યાનમાં રાખશો, અને કદાચ મારા વ્યાખ્યાનમાં તમે સાંભળી પણ હશે કે જ્યારે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, કોઈ પણ ટોપિક આપણે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે એ શુદ્ધ અર્થશાસ્ત્ર નથી હોતું. એમાં સમાજ ભળેલો હોય છે, એમાં ભૂગોળ હોય છે, એમાં રાજતંત્ર અથવા તો રાજ વ્યવસ્થા, જે વહીવટી વ્યવસ્થા હોય એ પણ હોય છે. એટલે પ્યોર ઇકોનોમિક્સ જેવું હોતું નથી. જેમ સમાજનો વિકાસ થયો તેમ અર્થશાસ્ત્રનો વિકાસ થયો. અર્થતંત્ર એટલે અર્થશાસ્ત્રનો એક શાસ્ત્ર તરીકે વિકાસ થયો, અને ઘણા બધા પાસાઓ આપણે એમાં અભ્યાસ કરીએ છીએ. એ મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ એ પોતે જ બની જાય છે. એટલે જ્યારે ભારત સ્વતંત્ર થયું, અથવા તો આપણે હમણાંનું પણ જોઈ શકીએ કે ધારો કે આપણે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેને આપણે ડીલ કરવાની હોય, તો આપણી પાસે માત્ર આપણા અનુભવો નથી હોતા, પણ વિશ્વના ઘણા બધા દેશોના અનુભવો હોય છે. થોડા સમય પહેલાંની વાત કરું, થોડા સમય પહેલાંની એટલે બહુ ઘણા સમય પહેલાંની પણ કહી શકાય કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ન હતું. ઉપરાંત ત્યારે પણ કહી શકાય કે જ્યારે આ યુનિવર્સિટીમાં અભ્યાસ તમે શરૂ કર્યો હોય અથવા તો આ યુનિવર્સિટીની શરૂઆત થઈ હોય, એ સમય એવું હતો કે જ્યારે સમૂહ માધ્યમોનો એટલો બધો વિકાસ થયો ન હતો, અને એક દેશમાં બનતી ઘટનાની ખબર બીજા સમાજમાં અથવા તો બીજા લોકો સુધી બહુ ઘણા લાંબા સમયગાળાના ગેપ પછી ખબર પડતી. અત્યારે સમય એવો છે કે કોઈ એક જગ્યાએ ઘટના બને તો એની તરત જ વિશ્વના દરેક ખૂણામાં ખબર પહોંચી જાય છે. એટલે એ બધા આપણે સંજોગોને કહી શકીએ. એમાં સારું ખરાબનું અત્યારે આપણે ચર્ચા કરવાનો આપણો વિષય નથી, પણ દરેક સમયે એ આ સ્થિતિ હોય અને બદલાતી હોય છે. આજે જ્યારે આપણે જે ટોપિક કરવાના છીએ એ છે વિશ્વમાં આર્થિક વિકાસના અનુભવમાં રશિયા વિશેનું જે તમારું ચેપ્ટર છે, અથવા તો તમારા જે 2 બ્લોક્સ છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે જ્યારે આપણે રશિયાની વાત કરીએ છીએ ત્યારે તરત જ આપણા મનમાં અમુક શબ્દો તરત જ યાદ આવી જાય છે, જેમ કે સમાજવાદ, સામ્યવાદ, ઝારનું શાસન. આ દરેક બાબતો આપણે તરત યાદ આવે છે. ઓક્ટોબરની ક્રાંતિ, જો તમે વધારે થોડું વાંચન કર્યું હોય અને સ્ટડી કરતા હો તો ઓક્ટોબર ક્રાંતિ, રશિયન રેવોલ્યુશન, એ બધું આપણને તરત યાદ આવે એવા બધા શબ્દો છે, એવી બધી ઘટનાઓ છે. હવે આ ઘટનાઓ કઈ રીતે આપણે જોઈએ એ પણ જોવાનું છે. મૂળભૂત જે બાબત છે કે કોઈ પણ પરિવર્તન માટે ક્રાંતિ શું ખરેખર જરૂરી હોય છે? સામ્યવાદની, સમાજવાદની, હવે આ બંને આપણે ઘણી વખત ઇન્ટરચેન્જેબલી આપણે શબ્દો યુઝ કરતા હોઈએ છીએ, પણ એમાં ભેદરેખા તો છે જ. જ્યારે રશિયામાં સમાજવાદની સ્થાપના થઈ અને
એનો છેક સુધી જ્યારે એનો અંત આવ્યો ત્યાં સુધીની જે વાત આપણે કરીએ તો એ આખી ઘટનાઓનું ઘટના ચક્ર હોય છે. અને એ આપણે જ્યારે આ અભ્યાસ કરશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે 1917ની જે ઓક્ટોબર ક્રાંતિ રશિયાની થઈ, પ્રથમ વિશ્વયુદ્ધનો સમય હતો અને એના તાત્કાલિક કારણો કોઈ પણ હોઈ શકે, પણ ખરેખર જો રશિયન ક્રાંતિના મૂળ જોવા આપણે જઈએ તો એ એટલા બધા તરતના ન હતા. એ ઘણા બધા 40-50 વર્ષ પહેલાં એ બધી અસરો શરૂ થઈ ગઈ હતી અને એ પછી એ પરિણમી ક્રાંતિમાં. તો ક્રાંતિ કોણ કરે છે, એના કારણો કયા હોય છે, એ પણ ખરેખર આ અભ્યાસમાં જોવા જેવું ખરું. ધારો કે એવી જ ઘટના અત્યારના સંજોગોમાં ઉદ્ભવે, આપણે આસપાસ જોઈ શકીએ છીએ. હવે આમાં અમુક કોન્સેપ્ટ આવશે, અમુક શબ્દો આવશે. દાખલા તરીકે ભારતમાં જેમ આપણે જમીન સુધારાઓની આપણે ચર્ચા કરી હોય છે, તમે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ જો અભ્યાસ કર્યો હોય તો તમને યાદ હશે કે જમીન સુધારા, ખેડે તેની જમીન, આ બધા કાયદાઓ એ બધા આપણે ભારતમાં લઈ આવ્યા ભારત સ્વતંત્ર થયું તે પછી. હવે અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ રશિયન ક્રાંતિની અને એનાથી પણ પહેલાંના 40-50 વર્ષ પહેલાંની. એટલે ભારતમાં જો આ બધા સુધારા થયા હોય, ઓક્ટોબર ક્રાંતિ, રશિયન ક્રાંતિ, તો એ જૂના ન કહી શકાય, નવા જ કહી શકાય. અને એ પણ ખરું કે આપણે જ્યારે આ બધા કાયદાઓ લઈ આવ્યા તે પહેલાં વિશ્વના અન્ય ભાગોમાં તો ઓલરેડી એના વિશે વિચારણા થઈ ચૂકી હતી. તો આપણે જે આજે અભ્યાસ કરવાના છીએ એ અલગ રીતે, અલગ એંગલથી કરવાના છીએ. જે મૂળ આખો પોઈન્ટ જો કહી શકાય તો રશિયન ક્રાંતિનો જ છે. પણ રશિયન ક્રાંતિ અને એની આજુબાજુ બનતી ઘટનાઓ, એના કારણો, અસરો, એ બધું તમારે બિટવીન ધ લાઇન્સ પણ સમજવાનું છે. હંમેશા એક ખાસ ધ્યાન વાત રાખજો કે તમે 3rd યરના સ્ટુડન્ટ્સ છો એટલે તમારો દ્રષ્ટિકોણ કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવા વિશે, જો પરીક્ષાલક્ષી જ આપણે તૈયારી કરવાના હોઈએ તો એ પ્રશ્નનો જવાબ લખવા વિશે પણ તમારામાં પરિપક્વતા આવી ગઈ હોય અને તમારે એ સમજવામાં પણ તમારામાં દ્રષ્ટિકોણ ચેન્જ થયો હોય. આગળ જોઈએ તો આપણો આ જે વ્યાખ્યાન ખંડ છે એનો એક જ રૂપરેખા અથવા તો એનો ઉદ્દેશ હું તમને બંને સાથે જ આપી દઉં તો 1 લાઈન છે કે રશિયામાં મુક્તિધારો અને કૃષિ વિકાસની સમજ મેળવવી. જુઓ આ બંને અહીંયાથી બીજ, આપણે કૃષિ વિકાસ, કૃષિનો જો આપણે વાત કરીએ છીએ તો એ પણ સાથે સમજી લઈએ કે રશિયન ક્રાંતિનું બીજ અહીંયા વવાયું હતું અને પછી એ રશિયન ક્રાંતિના પરિણામો, એના ફળ, એ બધું આગળ 50 વર્ષ પછીનું એ ગણી શકાય. ઘણા બધા વિચારકો એમ કહે છે કે 1861નો જે મુક્તિધારો હતો એનાથી એ રીતે તમને કહી શકું કે 1917ની જે રશિયન ક્રાંતિ હતી એના ઉપર 1861ના મુક્તિધારાની ઘણી બધી અસરો છે. એટલે 1861થી 1917 કેટલો બધો ગાળો તમે વિચારી શકો છો. છતાં પણ એ જે મૂળ અહીંયા હતા અને એનું રિફ્લેક્શન આપણે 1917ની રેવોલ્યુશનમાં આપણે જોઈ શક્યા. તો આ મુક્તિધારો શું છે, કૃષિ વિકાસ અને મુક્તિધારા વચ્ચે શું સંબંધ છે, આ જ્યારે તમે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ અને જ્યારે તમે તમારી રીતે તમારા ઘરે તમારા અનુકૂળ સમયે જ્યારે આ યુનિટનું તમે વાંચન કરશો ત્યારે એક એક શબ્દ, એની એક એક પ્રસ્તુતિ તમને એટલી બધી અર્થસભર લાગશે કે અહીંયા જે કંઈ પણ લખાણ થયેલું છે એ કંઈ પણ બિનજરૂરી નથી. એ તમારા પુસ્તકમાં તરત જ તમને રશિયાની ભૂગોળ બતાવશે કે કારણ કે હંમેશા કૃષિ છે એ હંમેશા ડિપેન્ડ હોય છે ભૂગોળ પર. એટલે જ આપણા જે અભ્યાસક્રમો હોય છે એમાં ઇકોનોમિક્સની ભણવાની સાથે સાથે હવે નવા અભ્યાસક્રમોમાં આપણે ભૂગોળ અથવા તો જે તે પ્રદેશનો ભૌગોલિક પરિચય પણ જોડતા હોઈએ છીએ. કારણ કે સૌથી બેઝિક, આપણે ભલે ગમે એટલું વાત કરીએ કે કોઈ પણ પર્ટિક્યુલર દેશ કૃષિ પ્રધાન છે કે નહીં, ઉદ્યોગ પ્રધાન છે કે નહીં, પણ દરેક અર્થતંત્રમાં જે મૂળ વ્યવસાય હોય છે કે જેના બેઝ ઉપર જ અન્ય વ્યવસાય અથવા તો અર્થતંત્રના અન્ય પાયાઓ અથવા તો સ્તંભો ઊભા થઈ શકે એ છે કૃષિ ક્ષેત્ર. તો રશિયાનો જે વિસ્તાર છે એ તમે જોઈ શકો. આપણે બહુ નાના હોઈએ અને સ્કૂલમાં કદાચ રશિયા વિશે અભ્યાસ કરવાનો આવ્યો હોય પણ કદાચ એ સમયે આપણને એટલું એનું ઇમ્પોર્ટન્સ ન લાગ્યું હોય. ફરીથી આપણે જો એનો અભ્યાસ કરવો હોય તો હું તમને નકશો બતાવું. રશિયાનો મેપ જુઓ.
રશિયાનો મેપ જુઓ, એનો વિસ્તાર કેટલો બધો છે. રશિયાનો મેપ તમે જોઈ શકો છો. મોસ્કોથી કરીને આ સાઇબિરિયાના જંગલો છે, આખું યલો કલર, લાઇટ ક્રીમ કલરનું છે, એ રશિયા છે. તો આટલો બધો વિસ્તાર છે. હવે એની કમ્પેરિઝન કરો તમે ભારત સાથે, તો ભારત તો ઘણો નાનો દેશ છે, છતાં પણ એની ભૌગોલિક વિવિધતાને કારણે એની કૃષિમાં કેટલી બધી વિવિધતા છે. રણ, પર્વતો, ઘણું બધું જેમ ભારતમાં છે. તો પછી રશિયામાં તો તમે જોઈ શકો છો કે બરફના મેદાનો હોય છે. રશિયાની જે ઠંડી આબોહવા, આ બધું જે જોઈએ એ રશિયન આખી કૃષિ પદ્ધતિ, તમે વિચાર કરો કે આખા રશિયામાં એક પ્રકારની કૃષિ સંભવી શકે જ નહીં. રાઈટ. અહીંયા આપણે હંમેશા, હું તમને વાત યાદ અપાવું છું અને ફરીથી યાદ અપાવું કે જ્યારે પણ આપણે કોઈ ઐતિહાસિક ઘટના અથવા તો પ્રસંગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એને વર્તમાન સાથે એને કોરિલેટ કરવાનું જરૂર રાખજો બેકગ્રાઉન્ડમાં. તો ભારતની પણ સાથે વાત કરીએ કે ભારતમાં પણ તમને ખ્યાલ હશે કે બ્રિટિશ શાસન સમયે જેમ અલગ અલગ મહેસૂલ પદ્ધતિ હતી. એનું કારણ શું હતું? કારણ કે ભારતમાં કૃષિ પદ્ધતિ અલગ હોય. કૃષિ પદ્ધતિ અલગ હોવાનું કારણ શું? કારણ કે ત્યાંની ભૂગોળ, જમીન, આબોહવા એ અલગ હોય. જે પ્રકારની મહેસૂલ પદ્ધતિ બંગાળમાં હોય તે જ પદ્ધતિ રાજસ્થાનમાં શક્ય હોય નહીં. એ જ અહીંયા બને છે કે જેવી રીતે ભારતમાં વિભિન્નતા હતી કૃષિ પદ્ધતિ અને મહેસૂલ પદ્ધતિમાં, તેવી જ વિભિન્નતા રશિયામાં હતી. કારણ કે આપણે નકશો જોયો રશિયાનો, બહુ ફેલાયેલો નકશો છે. એમાં ઘણા બધા પ્રકારની ભૂગોળ આવી જાય. ક્લાઇમેટ ચેન્જ તો આવે જ. ક્લાઇમેટ ચેન્જ એટલે અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે એમ નહીં, પણ પૂર્વથી પશ્ચિમની તરફ ગતિ કરીએ જો રશિયામાં, તો એ આખું ક્લાઇમેટ એક સરખી આબોહવાનું ન હોય. આબોહવા ભિન્ન હોય, જમીન ભિન્ન હોય, તો સ્વાભાવિક જ કૃષિ પદ્ધતિ ભિન્ન હોય. અને એટલા માટે જ અહીંયા જે મહેસૂલ પદ્ધતિ હોય, કિસાનોનું એમાં જોડાણ હોય, એ બધું પણ અલગ હોય. નંબર 2, અહીંયા ફરીથી ભારત જેવી જ ઘટનાઓ તમે જોઈ શકો છો. હંમેશા હું જ્યારે વાત કરીશ ત્યારે ભારત સાથે કોરિલેટ કરીશ, પણ એનો મતલબ એ કે એ વખતે પણ જો સમૂહ માધ્યમો આટલા વિકસિત ન હતા, છતાં પણ રશિયન ઇકોનોમી અથવા તો રશિયાના ખેત મજૂરોની સ્થિતિ અને ભારતના ખેત મજૂરોની સ્થિતિ, રશિયાનો સામંતવાદ અને ભારતનો સામંતવાદ, એમાં ક્યાંય ભિન્નતા તમે નહીં જુઓ. આગળ અહીંયા જ રસપ્રદ ઘણું આવવાનું છે કે ખરેખર આ મુક્તિધારો હતો એ ખેડૂતોને મુક્તિ આપનારો હતો. પણ ખરેખર એને મુક્તિધારો કહી શકાય એ હું તમને આગળ જણાવીશ. હવે આપણે આગળમાં જોઈએ તો જે ઓક્ટોબર ક્રાંતિ રશિયાની 1917ની, એમાં ઝારનું શાસનનું પતન થયું. ઝારનું શાસન એનું પતન થયું. 1861નો મુક્તિધારો, કારણ કે ઝાર લઈ આવ્યા હતા 1861નો મુક્તિધારો. હવે અહીંયા મુક્તિધારો આવ્યો, છતાં પણ સામાજિક અનરેસ્ટ, સોશિયલ અનરેસ્ટ, સામાજિક અસંતોષ કેવી રીતે ઊભો થયો? એ સમાજ કયો હતો કે જેનામાં અસંતોષ ઊભો થયો? તો આ બધી ઘટનાઓ બની અને પરિણમી ક્રાંતિમાં. એટલે ક્રાંતિ હંમેશા તાત્કાલિક કારણોથી હોય છે, પણ એ કદાચ એ ચિનગારીનું કામ કરતી હોય એવું બની શકે. એની પ્રોસેસ તો ઘણી જુદી હોય છે. સાવ તાત્કાલિક ઘટના હોય તો આટલી ઐતિહાસિક પરિવર્તન લઈ આવે એટલી મોટી અસરકારક ક્રાંતિ ન પણ હોય, પણ આ ક્રાંતિ છે એટલે એના મૂળ આપણે જોવાના હોય. તો જેમ આપણે કહ્યું કે ઘણા બધા વિચારકો એવું કહે છે કે એના મૂળ અથવા તો એની મૂળ અસર હતી એ 1861ના મુક્તિધારામાં હતી. હવે આપણે અહીંયા મૂળ ચર્ચા જ એ કરવાની છે કે જો એ મુક્તિધારો હતો તો પછી અસંતોષ કેમ ઊભો થયો? કૃષિ ક્ષેત્રમાં મુક્તિધારો લાગુ પાડવામાં આવ્યો ઝારના શાસનમાં. હવે મુક્તિધારો શું હતો? પહેલાં તો એમાં જેમ આપણે વાત કરી કે સામંતશાહી હતી, ખેત મજૂરો હતા, એટલે સ્વાભાવિક છે એ આખું વાતાવરણ, એ ઘટના મારે તમને રિપીટ કરીને સમજાવવાની જરૂર હોય નહીં. જેમ તમે જાણો છો કે ખેડૂતો જ્યારે ખેતી કરતા હોય એની પોતાની માલિકીની જમીન ન હોય, ખેત મજૂરો હોય. જે લોકો જમીનના માલિકો હોય એ લોકો ખેતી ન કરતા હોય. સેમ ભારતની જે સામંતશાહી પદ્ધતિ બંગાળ વગેરે વિસ્તારોમાં કે જમીનદારી પ્રથા હોય, ખેત મજૂરો હોય, પણ એ લોકો ખેતરના માલિક ન હોય, જમીનના માલિક હોય, એ લોકો ખેતી ન કરતા હોય, એ લોકો ખેત મજૂરોને કંઈક એની જીવન નિર્વાહ પ્રમાણે આપતા હોય.
હવે બીજો એક પદ્ધતિ એ પણ આવી, રશિયાના સંદર્ભમાં વાત કરીએ તો કે જ્યારે ખેડૂતોને આ મુક્તિધારો લાગુ પાડવામાં આવ્યો ત્યારે એ લોકો સ્વતંત્ર રીતે ખેતી કરવા માટે સ્વતંત્ર થયા, અન્ય વ્યવસાયમાં કામ કરવા માટે પણ સ્વતંત્ર થયા. આ છે મુક્તિધારો. એ લોકોને સ્વતંત્રતા મળી. નંબર 2, એ લોકોને જમીન તો મળી. હવે અહીંયા થોડું નવાઈ ભર્યું, અચરજ ભર્યું કે કદાચ હાસ્યાસ્પદ પણ મને લાગે છે કે એ લોકોને જમીન મળી. જે મુક્તિધારો આવ્યો એના પ્રમાણે એ લોકો જેના પર ખેતી કરતા હતા એ જમીન ખેત મજૂરોને મળી. તેમ છતાં એ લોકોએ એ મુક્તિ માટેનો કર ચૂકવવાનો રહેતો હતો. હવે જમીન માલિકો હતા એ લોકોને, કારણ કે હવે જમીન ખેડૂતોને ખેત મજૂરોને અપાઈ ગઈ. હવે એમાં જેમ આપણે લેન્ડ સીલિંગ એક્ટ આપણે લઈ આવ્યા છીએ, મહત્તમ જમીન મર્યાદા, રાઈટ, જમીન ટોચ મર્યાદા જેને આપણે ભાષામાં બોલીએ છીએ, તેવી જ રીતે વધારાની માત્ર જમીન, જે જમીનદારો પાસેથી માત્ર વધારાની જમીન લઈને ખેત મજૂરોને આપી દીધી અને ખેત મજૂરોને મુક્ત કર્યા. પ્રશ્ન અહીંયા ઊભો થયો કે જ્યારે આ રીતે કોઈ એક ખેડૂતને જમીન મળતી ત્યારે શક્ય છે કે ઘણી બધી જમીન મળી હોય, પણ એ જમીનના નાના નાના ટુકડા આખા રશિયામાં એને ગમે ત્યાં ફેલાયેલા મળ્યા હોય. એટલે સ્વાભાવિક જ છે, એક નાનું ખેતર હોય પણ ઘણા બધા, એને દાખલા તરીકે કદાચ 100 ખેતર મળ્યા હોય પણ 100 ટુકડા હોય અને એ એક જ જગ્યાએ ન હોય, જુદી જુદી જગ્યાએ હોય, તો એ ખેડૂત અથવા તો જે એક સમયે ખેત મજૂર જ હતો, તો સ્વાભાવિક છે કે એની પાસે આર્થિક સંસાધનો ન હોય, એટલા રિસોર્સિસ ન હોય, તો એટલી બધી મળેલી જમીનનું પણ ધ્યાન કેવી રીતે રાખી શકે. જેમ આપણા અભ્યાસક્રમમાં જે બેઝિક આવે છે, ખંડ વિભાજન અને ઉપવિભાજન, ખેતી પછાત રહેવાનું જે મૂળભૂત કારણ કહી શકીએ છીએ, એ પ્રકારે સેમ અહીંયા થયું. જુઓ અહીંયા કેટલું બધું સમાન છે. એ વખતે સમૂહ માધ્યમો એટલા ટેકનોલોજીકલ હાઈટેક નહોતા, છતાં પણ વિશ્વમાં બે જગ્યામાં ઘટનાઓ કેવી પેરેલલ ચાલતી હોય છે, સમાન સંજોગો હોય છે. જેમ ભારતમાં જ હતું તેમ ખેતરો નાના હતા. જમીન એક ખેડૂત છે એ ઘણી બધી જમીનનો માલિક હોય, પણ એ એક જ જગ્યાએ જમીનનો હોય એટલે ખેતીનો વિકાસ થઈ શકે નહીં. આ સ્વાભાવિક છે. નંબર 2, એક ખેતરનો પ્રકાર એક પ્રકારની આબોહવામાં હોય, બીજો ખેતર સાવ બીજી જ પ્રકારની આબોહવામાં હોય. અહીંયા અશિક્ષણને લીધે, શિક્ષણના અભાવને કારણે ખેતી પણ સફળ થઈ શકે નહીં. એક પ્રકારે ખેતી કરવાની જો એની આદત હોય તો બીજા પ્રકારે ખેતી થઈ શકે નહીં. એટલે આ રીતે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. અહીંયાથી અસંતોષનો જન્મ થયો, અસંતોષ ઉદ્ભવ્યો. બીજો એનો મુદ્દો એ આવે છે કે એ લોકોએ મુક્તિનો કર ચૂકવવો પડતો. કર કોને ચૂકવવાનો હતો? તો કે જમીનદારોને. હવે કોઈ સરકારને જ્યારે આપણે કર ચૂકવીએ છીએ તો મોટા ભાગે એ અસંતોષ તો ઘણો હોય છે. સ્વાભાવિક છે કે આપણે ભલે ગમે એટલું ઓનેસ્ટલી ટેક્સ પે કરતા હોઈએ, પણ છતાં ક્યાંક દરેકને એવું ખટકતું તો હોય છે કે આપણે ટેક્સ પે કરીએ છીએ, પણ જો એના સાથે સામે સારી સર્વિસ પણ આપણને જાહેર સુવિધાઓની મળતી હોય તો આપણને એ દુઃખ ઓછું થાય છે. પણ એ અહીંયા જે કર ચૂકવતા હતા અથવા તો એનું જે વળતર ચૂકવતા હતા એ સરકારને નહીં, પણ જે જમીનદાર પાસેથી પહેલાં જમીન હતી, જે જમીનદાર પાસે જેને મળી હતી એ જમીનદારને કર ચૂકવવાનો હતો, કારણ કે એણે મુક્ત કર્યા છે કે તમે અમને મુક્ત કર્યા. એટલે જમીનદારોને તો બેઠી આવક મળી ગઈ એઝ યુઝ્યુઅલ. જેમ આપણને જમીનદારોને ખેડમાંથી અમુક ભાગ અપાતો હોય તેવી રીતે અહીંયા પણ આ જ થયું. અને આ બધા અનરેસ્ટ, જે સોશિયલ અનરેસ્ટ ઊભો થયો, એના પરિણામો આખા આવ્યા 1917ની ક્રાંતિમાં. એટલે કૃષિ વિકાસ તો થયો નહીં, કૃષિનો વિકાસ ન થયો, કૃષકનો, ખેડૂતનો વિકાસ ન થયો, તો આ મુક્તિધારો કઈ રીતે આવ્યો? 1917ની ક્રાંતિથી ઝારના શાસનનું પતન થયું. હવે જુઓ અહીંયા એક આ સ્લાઇડ છે, ઘણી રસપ્રદ બનશે તમારા માટે. એ જે સ્લાઇડ છે સમાંતર વિશ્વની, કે 1861માં જ્યારે આ મુક્તિધારો આવ્યો ત્યારે વિશ્વના અન્ય ભાગોમાં કઈ કઈ ઘટનાઓ બની હતી. 1861 એટલે આપણા માટે ઘણો જ પાછળનો સમયગાળો ગણી શકાય. તમે સ્લાઇડ પર નજર કરશો. જો 1861માં મુક્તિધારો, પણ ગાંધીજીનો જન્મ ક્યારે થયો? જો આપેલો છે સમયગાળો, એના એટલો મતલબ કે આપણા માટે તો હજી સ્વતંત્રતાની યાત્રા ઘણી જ લાંબી હતી.
1914 પ્રથમ વિશ્વયુદ્ધ. એ જ સમયે તમે વિચાર કરો કે ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડની. જુઓ, આ વિશ્વના ઘણા એવા ઘટનાક્રમો બધા છે કે એક સમયે વિશ્વમાં બની રહ્યા હતા. 1861માં મુક્તિધારો આવ્યો અને ગાંધીજીનો જન્મ પછી થયો. ઔદ્યોગિક ક્રાંતિ હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ. 1917માં ઓક્ટોબરની ક્રાંતિ આવી. 1920માં ભારતમાં મહાત્મા ગાંધીનું આગમન થયું આફ્રિકાથી અને પછી મૂળ લડત આરંભાઈ જે આપણને સ્વતંત્રતા તરફ લઈ જવાની હતી. તો આ બધાના ઘટનાક્રમ છે. પણ એ જ સમયે ભારતમાં પણ કેટલી બધી મૂવમેન્ટ, કેટલી બધી ચળવળ થઈ ગયેલી હતી. હવે આપણને હંમેશા કદાચ એ પ્રશ્ન થતો હશે કે શા માટે આપણે અલગ અલગ દેશોના, અલગ અલગ વિશ્વના આપણને અનુભવોનો અભ્યાસ કરવો જોઈએ? તો સ્વાભાવિક છે કે આપણે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણી પાસે ઘણા બધા અન્ય દેશોના અનુભવો હતા અને એનામાંથી આપણે આપણું અર્થતંત્ર, રાજ્યતંત્ર એ બધું ડેવલપ કરી શકવાની સ્થિતિમાં હતા. કારણ કે એવો કોઈ આપણી પાસે એવી કોઈ દિવસ એવું આપણે કરી શકીએ નહીં કે ચાલો થોડો સમય આપણે મૂડીવાદ અપનાવી જોઈએ, પછી નહીં ગમે તો સમાજવાદ અપનાવી જશું, પછી સમાજવાદ અપનાવી જોઈએ, નહીં ગમે તો મૂડીવાદ અપનાવી જશું. આ તો ક્રાંતિ, એમાં જ ક્રાંતિનું પરિણામ જ એ આવ્યું. 1917ની ક્રાંતિ અને છેક 20મી સદીના છેલ્લા દશકામાં આ પ્રકારના સમાજવાદનો અંત આવ્યો. તો દરેક વખતે શું ક્રાંતિ કરીએ પછી આર્થિક પદ્ધતિ બદલવાની હોય? શું દરેક વખતે ક્રાંતિ જરૂરી છે? દરેક વખતે યુદ્ધ જરૂરી છે? તો આપણા માટે આપણે ઘણું બધું આપણે સહન પણ કર્યું કદાચ, પણ એ આપણા કોસ્ટ ઓફ લર્નિંગ આપણે કહી શકીએ કે અંગ્રેજ શાસન આપણા પાસે, આપણા ઉપર આવ્યું. નહીં તો એ જ આપણે રજવાડી પદ્ધતિમાં ની એક પ્રજા હોત, રાજાશાહી અથવા તો બાદશાહત, એની એક પ્રજા હોત. પણ કદાચ બ્રિટિશ શાસન આવ્યું, આપણા લોકો ઘણા બધા વિદેશમાં અભ્યાસ કરવા માટે ગયા અને એ લોકોના કલ્ચર, એ લોકોના જીવનથી પરિચિત થયા, ત્યાં ઘટતી ઘટનાઓથી પરિચિત થયા અને ભારતમાં આપણે બધાને એ પ્રકારનું જીવન જીવવાનો લાભ મળ્યો. પછી આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવેલું હોય, ડેમોક્રેસી અપનાવેલી હોય, જે જમીન સુધારા આપણે અપનાવ્યા હોય, જે કાયદા કાનૂનો અપનાવ્યા હોય, એ માત્ર આપણા બ્લેન્ક મનથી નથી આવ્યા, પણ આપણને વિશ્વના અન્ય દેશોમાં બનતી ઘટનાઓમાંથી પણ આપણે બોધપાઠ લીધા છે. એટલા માટે જ આજે પણ આપણે જો કોઈ વિશ્વના અન્ય ભાગમાં બનતી ઘટનાઓમાંથી આપણે શીખીએ તો સ્વાભાવિક રીતે જ આપણે એમાંથી, એ સમસ્યામાંથી દૂર રહી જ શકીએ. આપણે આગળ અભ્યાસ કરીએ તો મુક્તિધારો. હવે ફરીથી આપણે મુક્તિધારા ઉપર આવીએ તો મુક્તિધારો એ એકચ્યુઅલી શું હતો, જેમ આપણે આખી ચર્ચા કરી ગયા છીએ તેમ છતાં એક પછી એક પોઈન્ટ આપણે એનો જોઈ લઈએ. તો મુક્તિધારો એ છે ખેડૂતોને ગુલામીમાંથી મુક્તિ આપતો કાયદો છે. કયા પ્રકારની ગુલામી? તો જમીનદારો પાસે ખેત મજૂર તરીકે રહેવાની ગુલામીમાંથી મુક્તિ. એ લોકોને જમીનદારો પાસે જે કોઈ પણ વધારાની જમીન, જમીનદાર તો કોઈ દિવસ કહે નહીં કે મારી પાસે એક્સ્ટ્રા જમીન છે લઈ જાઓ, તો XYZ જે ધારો આવ્યો હોય એના આધારે એ ખેડૂતોને લાભ મળ્યો હોય અને એના બદલામાં શા માટે કોઈ પણ જમીનદાર પોતાની જમીન આપી દે? તો બદલામાં જે ખેડૂતને જમીન મળી હોય એ જમીનદારને મુક્તિ કર ચૂકવે. પોઈન્ટ નંબર 2, ભૌગોલિક વિભિન્નતા અને તેથી કૃષિ ઉત્પાદનોમાં પણ ભિન્નતા. હવે કૃષિ ઉત્પાદન દર વખતે સમાન ન થાય. હંમેશા કોઈ એક ખેતરમાં જેટલા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થતું હોય દર વખતે એટલા જ ઉત્પાદનનું ન થાય. દર વખતે પ્રાદેશિક ભિન્નતાને કારણે પણ પ્રોડક્શનનું ફેરફાર થઈ શકે, આ બધું થઈ શકે. તો આ રીતે ભૌગોલિક વિભિન્નતા અને એના કારણે કૃષિ ઉત્પાદનમાં ભિન્નતા થઈ. પછી મુક્તિધારાથી જમીનદારો અને ખેડૂતો એમ વર્ગ વિભાજન થયું. જો વર્ગ વિભાજન તો પહેલાં પણ હતું, પણ ખેત મજૂરોને એ લોકોના અધિકારો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા ન હતા. હવે ખેડૂતોને એના અધિકારો મળ્યા. ખેડૂતોને અધિકારો મળ્યા અને ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર હજી તો આ વાસ્તવિક મુક્તિ છે જ નહીં, ફ્રીડમ હજી આ મુક્તિધારો, આ ફ્રીડમ એક્ટ તો છે જ નહીં, ફ્રીડમ તો છે જ નહીં, અને અસંતોષનો જન્મ થયો. તો આ મુક્તિધારાથી જમીનદારો અને ખેડૂતો એમ વિભાજન થયું. ખેડૂતો ખેતી કરતા પણ જમીન તેમની ન હતી. જમીન તેમની ન હતી એટલે જ્યારે મુક્તિધારામાંથી પહેલાં આવી ત્યારે જમીન તેમની ન હતી,
જે આપણે વાત કરી મુક્તિધારાથી પહેલાંની, અને પછી એ લોકોને લાભ મળ્યો પણ લાંબા ગાળાના ભાડા ઉપર આપેલી હતી. જેમ આપણે લીઝ પર, જે આપણે વર્ડ આપણે યુઝ કરીએ છીએ કે લાંબા ગાળાના ભાડા પટ્ટે, એટલે કે લીઝ પર આપેલી હતી. પણ અલ્ટિમેટલી એમાંથી જે ઉપજ થતી એ લોકોની ન હતી, અને આ લાંબા ગાળાની રીતે પણ હતી, પણ અલ્ટિમેટલી માલિકી એ લોકોની ન હતી. આ બધા જ સેમ સંજોગો ભારતીય અર્થતંત્રમાં પણ, ભારતીય કૃષિમાં પણ આપણે જોયા. અને જે ઉપાયો થયા એ જુઓ કે રશિયામાં તો કેટલા બધા પહેલાં જ થઈ ગયા. કદાચ એ અધૂરા વિચારાયેલા આપણે કહી શકીએ, અધકચરા વિચારાયેલા કહી શકીએ, પણ એના વિશે ઘણા લાંબા સમય પહેલાં વિચારાઈ ગયું હતું. અને પછી તો આપણા ભારતમાં તો કેટલા લાંબા ગાળા પછી લાગુ પડ્યું. તો આ એ પ્રકારની સિચ્યુએશન છે કે ખેડૂતો ખેતી કરતા પણ જમીન ખેડૂતોની ન હતી. બીજો પોઈન્ટ, ભૌગોલિક ભિન્નતા અને મુક્તિધારાની અસરમાં પણ ભિન્નતા. એટલે જ જેમ આપણે શરૂઆતમાં રશિયાનો મેપ જોયો, એનું કારણ શું કે આપણે જ્યારે આ બધી ચર્ચાઓ કરીએ છીએ, હવે મુક્તિધારો તો આખા દેશમાં એક જ લાગુ પડે, પણ આખું રશિયા મોટું, એની ભૂગોળ અલગ અલગ, તો પછી સ્વાભાવિક રીતે જેની કૃષિ અલગ હોય, અને એના કારણે કૃષિનો કોઈ પણ કાયદો દરેક પ્રદેશમાં સમાન રીતે અસર ન કરે. જેમ આપણે વાત કરી કે કોઈ પણ એક કાયદો બંગાળમાં એક પ્રકારની અસર કરે, રાજસ્થાનમાં બીજી અસર કરે, પંજાબ અને દક્ષિણ ભારતમાં એક અસર કરે. દરેકની અસર એટલા માટે જ મહેસૂલ પદ્ધતિ પણ અલગ અલગ હોય, એટલા માટે જ કૃષિની જે કોઈ પણ બાબત છે એ રાજ્યોના ફાળામાં આવેલી છે. એમાં કેન્દ્ર સરકારનું ડિસિઝન હોય તો એક જ સરખું હોય. અહીંયા એ જ વાત લાગુ પડે છે કે એક જ ડિસિઝન લેવાયું હતું બધા માટે. જો અહીંયા એ રીતે ડિસિઝન લેવાયું હોત કે પ્રાદેશિક ભિન્નતાને ધ્યાનમાં રાખીને કૃષિનો મુક્તિધારો અમલમાં આવ્યો હોત, તો વેલ થોટ, વેલ પ્લાન્ડ હોત. પણ એ પ્રકારનું ન હતું. આ એની નિષ્ફળતાનું એક મોટું કારણ. અસંતોષ જન્મ થયો. એટલે સ્વાભાવિક જ છે કે જે પ્રદેશમાં કૃષિને અથવા તો ખેત મજૂરોને લાભ થયો હોય મુક્તિધારાથી, તે સિવાયના પ્રદેશના ખેત મજૂરોમાં અસંતોષ ઊભો થાય. આ બધા આપણે રેવોલ્યુશન 1917ની ક્રાંતિના સૈનિકો કહી શકાય. હવે એને સૈનિકો કહેવાય છે કે શું એ મને ખ્યાલ નથી, પણ ક્રાંતિકારીઓ અથવા તો જે સોશિયલ અનરેસ્ટ અહીંયાથી ઊભો થયો. જે ખેડૂતોને લાભ નહોતો થયો, સ્વાભાવિક છે કે લાભ થયો હોય તો ક્રાંતિ ન થઈ હોય, પણ બધા ખેડૂતોને નુકસાન નહોતું થયું, અમુક ખેડૂતોને લાભ થયો હતો, એટલે એ લોકો બાજુમાં રહ્યા. જે ખેડૂતોને મુક્તિધારાથી લાભ નહોતો થયો, એ લોકોના મનમાં અસંતોષ ઊભો થયો અને સોશિયલ અનરેસ્ટ અહીંથી જન્મે છે. તો આ રીતે આપણે અભ્યાસ કરવાનો હોય છે. એઝ યુઝ્યુઅલ હું તમને DIY ડુ ઇટ યોર સેલ્ફ હું તમને આપું. જો એમાં શું છે કે એક આ ઇકોનોમિક્સનું જ પ્યોર તમને નથી DIY, પણ કમ્પેર ટોટલ એરિયા ઓફ ઇન્ડિયા એન્ડ રશિયા અને ભારતનો ટોટલ એરિયા ખાલી તમારે કમ્પેર કરવાનો છે. છતાં પણ એમાં ભૌગોલિક ભિન્નતા જુઓ, કૃષિ જુઓ, બંનેનું અર્થતંત્ર જુઓ. એ સાથે સાથે જો શક્ય હોય તો તમે કમ્પેર કરજો. અને તમે થર્ડ યરના એક મેચ્યોર સ્ટુડન્ટ છો. તમારા પ્રતિભાવો, તમારા અભ્યાસો અને તમને જે પણ તમારા મનમાં વિચાર બિંદુ જન્મે એ જરૂરથી મને જણાવો. અને આ જે રેફરન્સ રાઇટિંગ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો કે આપણે જ્યાં કોઈ પણથી આપણે જે કોઈ પણ વિગત લીધી હોય, કારણ કે તમે માત્ર બુક્સનું જે વાંચો છો એ જ બુક્સને વાંચવા માટે નહીં, પણ બધા જ સોર્સમાંથી આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. કારણ કે ભારતની સંસ્કૃતિ છે કે દરેક દિશાઓમાંથી શુભ વિચારો મને પ્રાપ્ત થાય. તો આપણે એને ક્રેડિટ આપીએ કે જ્યાંથી આપણને આ મળ્યું છે. કોન્ટેક્ટ ડિટેલ્સ મારી તમે જુઓ અને મને ઈમેલ જરૂર કરો, અથવા તો તમે મારી બ્લોગ પર પણ તમે તમારી કોમેન્ટ્સ મૂકી શકો છો. હું જરૂરથી તમને પ્રત્યુત્તર આપીશ. ઈમેલ છે મારો kruti.chaya@baou.edu.in. ડોટમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો ફરીથી હું તમને સંપર્કમાં તમે નહીં રહી શકીએ આપણે. તો આ રીતે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી તમારો અને સમય અહીં ઘણો જ સારો રહે. નમસ્તે. સ્વાધ્યાયઃ